ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमणोभमं गतिं पत्ते ओच्छामि समय पाहुण्यं केवलीभणिनं निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सार्य विकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समयसार नाटक ग्रंथ में पहला अपने अजीब अधिकार से एनो 3 नंबरना छंदनो पाठ करी दईशुं। आपने शुं कहे छे जुओ। भैया जगवासी तू उदासी है के जगत सो 1-6 महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठी के एकांत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर है सुवास पहचानू रे प्राप्ति न है कछु ऐसो तू विचार तू है सही है प्राप्ति स्वरूप यो ही जानू रे। चालतू प्रकरण આપણે જીવ દ્વારની અંદર છંદ નંબર છે 31 સ્તુતિવાળું પ્રકરણ ચાલી રહ્યું છે। બહુ સરસ વિષય છે। સમયસાર પણ સાથે રાખજો। છેલ્લા સ્વાધ્યાયમાં થોડી વાત કરી હતી। આજનો લગભગ કદાચ સ્તુતિ સંબંધનો છેલ્લો સ્વાધ્યાય પણ રહેશે મોટે ભાગે, બરાબર। એટલે ફરીથી આપણે એને બધું કવર પણ કરીશું, પ્રયોજન સમજીશું। આ સ્તુતિવાળા પ્રકરણનું પ્રયોજન શું છે, બરાબર। પાઠ કરીએ છીએ 31 નંબરનો છંદનો। એની અંદર જરૂર પડશે તો આપણે છેલ્લે 30 નંબરના છંદનો જે થોડી વાત હતી એને પણ ટચ કરીશું। જો ज्यों चिरकाल घड़ी वसुधा महिम भूरी महानिधि अंतर गूजी को उखारी धरे मही उपरी जे दगवंत तिन्हें सब सूझी त्यों यह आत्म की अनुभूति पड़ी जड़ भाव अनादि अरूजी नए जुगत आगम साधि कही गुरु लक्षण वेदी विचक्षण बूझी। नीचे से 28 नंबरનો છંદ આજે નીચે છે ને લખેલું, બરાબર। એ અમૃતચંદ્ર આચાર્ય દેવે, મૂળ આપણો સમયસાર ગ્રંથ છે, એમાં કુંદકુંદ આચાર્ય દેવે જે ગાથાઓ લખી, અમૃતચંદ્ર આચાર્ય દેવે એના ઉપર ટીકા લખી અને ટીકા લખતા લખતા વચ્ચે એમને જે શ્લોક જેને કહેવાય, શ્લોક પણ કહેવાય, કળશ પણ કહેવાય, એવા 278 શ્લોક લખ્યા, 278। અને આપણે વારે ઘડીએ કહ્યું પણ છે કે પહેલો જે જીવદ્વાર છે એક હિસાબે એને પૂર્વ રંગ પણ કહેવાય છે। 1 થી 38 ગાથાના અંતર્ગત 32 શ્લોક આવેલા છે, 32, અને બનારસી દાસજીમાં 35 થાય છે, એટલે 3 એમની સ્વયંની એક રચના છે। તો અને બાકીના 32માં આનો આધાર લઈને બનાવેલા છે। તો જીવ અધિકારમાં આ કુલ 32 શ્લોક છે। એમાં આ જે સમયસાર નાટકમાં જે નીચે લખ્યા છે ને, સમયસાર નાટકમાં એ આપણે જે ઉપર વાંચ્યું એનું સંસ્કૃત નથી એવું નહીં સમજવાનું। ઉપર જે હમણાં વાંચ્યું એનું સંસ્કૃત એવું નહીં, આ નીચે જે છે એ તો અમૃતચંદ્ર આચાર્ય દેવના શ્લોક છે, બરાબર છે ને। જો શું કહે છે અહીંયા,
આત્મખ્યાતિ જે ટીકા લખી ને, બરાબર, આત્મખ્યાતિ ટીકા અમરચંદ્ર આચાર્ય દેવે લખી, એના ઉપર 278 શ્લોક લખ્યા, બરાબર. એમાં આ 28 નંબરનો શ્લોક છે. ઇતિ પરિચિત તત્વેરાત્મકાયકતાયામ નય વિભજન યુક્ત્યત્યંતમુચ્છાદિતાયામ અવતરતિ ન બોધો બોધમેવાદ્ય કસ્ય સ્વરસરભસકુષ્ટ પ્રસ્ફુટન્નેક એવ. બહુ સુંદર શ્લોક છે. શું કહે છે અહીંયા જોઈએ. અહીંયા પહેલાં એનો બનારસીદાસજી સાહેબ શું કહે છે જુઓ. જ્યાં ચિરકાલ ઘડી વસુધામહી ભૂરી મહાનિધિ અંતર ગુજી કો ઉખારી ધરે મહી ઉપરી જે દગવંત તિને સબ સૂજી. પછી ત્યોં શબ્દ આવે છે. આ 4 લાઈનમાં જ્યોં છે, સમજાય છે ને. હવે ત્યોં એનો મિનિંગ એ છે કે 4 લાઈન છે ને એમાં શું છે, એક્ઝામ્પલ છે, દ્રષ્ટાંત છે, અને બીજી 4 લાઈનમાં એનો સિદ્ધાંત છે. ઠીક છે. શું કહે છે જો. જ્યાં ચિરકાલ ઘડી વસુધામહી ભૂરી મહાનિધિ અંતર ગુજી. અહીંયા એ કહેવું છે કે જ્યાં ચિરકાલ એટલે ઘણા કાળથી, ઘડી વસુધામહી, વસુધા એટલે પૃથ્વી, વસુધા એટલે પૃથ્વી. જ્યાં ચિરકાલ ઘડી વસુધામહી એ પૃથ્વીની અંદર જમીનમાં છુપાયેલું હતું શું, ભૂરી મહાનિધિ અંતર ગુજી. ઘણા કાળથી આ પૃથ્વી એટલે જમીનની નીચે સોનું, ચાંદી, હીરા, પન્ના, માણેક, મોતી, એના શું કહેવાય પેલા મોટા ને મોટા જે વાસણ જેને કહેવાય ને એનાથી ભરેલા ચરુના ચરુ એ જમીનની અંદર દાટેલું હતું. જમીનની અંદર હતું બધું, ઘણા સમયથી હતું. હવે થયું શું, કો ઉખારી ધરે મહી ઉપરી. સમજી ગયા ને. કો ઉખારી ધરે મહી ઉપરી. મહી એટલે પૃથ્વી, જમીન. અને કોઈ એને ત્યાંથી કાઢી અને લાવીને બતાવે. ઘણા કાળથી જમીનમાં હતું, એ કોઈ વ્યક્તિએ કાઢીને શું કર્યું કે લો, આ તમારા નિધાન, આ તમારી લક્ષ્મી, આ તમારી સંપત્તિ, આ હીરા, માણેક, મોતી, પન્ના, આ બધું સંભાળો, આ તમારા ખજાનાને તમે સંભાળો. હવે સાંભળજો. કો ઉખારી ધરે મહી ઉપરી જે દગવંત તિન્હે સબ સૂજી. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા. જે દગવંત તિન્હે સબ સૂજી. જે દેખતો વ્યક્તિ છે ને, આંખ ખોલીને જે જોવે છે ને, આંખ ખોલીને જે જોવે છે એને એ બધા હીરા, પન્ના, જે લક્ષ્મીના ખજાના જે છે ને, એ બધા ખજાનો કોને દેખાય છે? કોઈ વ્યક્તિએ ખોલીને તો બતાવ્યું, કાઢીને બતાવ્યું, પણ દેખાય છે કોને? કે જે આંખો ખોલીને એ નિધાનને જોવે છે ને એને દેખાય છે. એ કહે છે, સાંભળજો. જે દગવંત, જે દગવંત, દગવંત એટલે દેખે છે. દગવંત એટલે જે દેખે છે. તિન્હે સબ સૂજી. તિન્હે એને આ બધું દેખાયું. જે આંખો ખોલીને દેખે છે એને દેખાયું. સમજો, દેખાડનારે તો દેખાડ્યું. જે છુપાયેલું હતું ને ધન, એને તો દેખાડ્યું, એને તો દેખાડ્યું. પણ દેખવાનું કામ કોનું? કે સ્વયંનું, પોતાનું.
જો પોતે દેખે તો દેખાય, ન દેખે તો ન દેખાય. ઠીક છે આટલે સુધી? હવે અહીંયા સિદ્ધાંતમાં જુઓ. હવે બહુ સરસ છે. ત્યોं યહ આત્મ કી અનુભૂતિ પડી જડ ભાવ અનાદિ અરુજી. શું કહે છે? ત્યોં યહ આત્મ કી અનુભૂતિ. આ અંદરમાં જે આત્મ વૈભવ છે ને, જીવત્વ, ચિતિ, દશી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વૈભુત્વ છે ને, અનંત ગુણોનો વૈભવ, આ ચૈતન્ય રત્નાકર. પેલી જે લક્ષ્મી છે એ તો જળ વૈભવ છે. આ અંદરમાં જે ચૈતન્યનો વૈભવ જે છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યું ને ત્યાં, આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, આ શરીર જે છે ને, શરીરથી ભિન્ન અંદરમાં આ જે જ્ઞાયક ચૈતન્ય દેવ બિરાજમાન છે ને, એ શું કહે છે? જેમ પેલી જળ લક્ષ્મીને કોઈએ બહાર કાઢી, ઘણા કાળથી છુપાયેલી હતી, ચિરકાલ શબ્દ પડે છે તે ચિરકાલ, અને અહીંયા તો અનાદિ, પેલું ચિરકાળથી છુપાયેલું હતું, અને આ અંદરમાં પોતાનો આત્મા અનાદિકાળથી અને તિરોભૂત થયો છે. પોતાના નિજ વૈભવને આ જીવે ક્યારેય જોયો જ નથી. બોલીએ છે ને, મેં ભૂલ સ્વયં નિજ વૈભવ કો પર મમતા મેં અટકાયા હું. સમજાય છે ને? મેં ભૂલ સ્વયં નિજ વૈભવ કો. પેલો જળ વૈભવ છે, એ કાઢીને કોઈએ બતાવ્યો, જોવે તો બરાબર છે, જોવે તો લૌકિકમાં કહેવાય કે હા નિહાલ થઈ જાય, સ્વીકારે એને જોઈને. જોવું માને સ્વીકાર કરવો. ત્યાં કે લો ભાઈ આ તમારું ધન છે, લો સંભાળો. તો હવે જોવે, આંખો ખોલીને જોવે તો સ્વીકાર કર્યું કહેવાય. એમ અહીંયા બહુ સાંભળજો, શ્રી ગુરુએ શું કર્યું સાંભળજો, પછી આપણે વાંચીએ છીએ ને આગળ પૂરું. ત્યોં યહ આત્મ કી અનુભૂતિ પડી જડ ભાવ. જડ ભાવ માને અજ્ઞાન, જડ ભાવ. જડ ભાવ એટલે જડ ભાવ. પડી જડ ભાવ અનાદિ અરુજી. સમજી ગયા ને? હા, આ અંદરમાં પોતાનો આત્મ વૈભવ તો વિદ્યમાન છે, પરંતુ અનાદિથી આજીવ અજ્ઞાન ભાવમાં ગુંચવાયેલો છે. અરુજીનો અર્થ કર્યો છે ગુંચવાયેલો છે. અનાદિથી અજ્ઞાન ભાવની અંદર આજીવ મુરઝાઈ જ્ઞાન લતા મેરી છે કે નહીં? શ્રીમદજી લખ્યું ને, અનાદિકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, તે જ જ્ઞાન એક સમય માત્ર જાત્યાંતર થતા ભવ નિવૃત્તિ સ્વરૂપ થયું. તો જ્ઞાન આમ જતું હતું ને ઊંધું, તો અજ્ઞાન હતું, અને અંદરમાં ગયું ને તો સમ્યક જ્ઞાન થઈ ગયું. તો અનાદિકાલથી, અરે કેટલાય શબ્દો છે ને એવા, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવય અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અને જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી જીવ વિભાવ રૂપે પરિણમે છે. એટલે કે બહારમાં ધન, ધાન્ય, દાસી, દાસ, સોનું, ચાંદી એ જડ વૈભવને પોતાનું માને છે, શરીરને પોતાનું માને છે, મકાનને પોતાનું માને છે. અનાદિથી જીવ ઊંધા રસ્તે છે. હવે શું થયું સાંભળજો. હવે નય એટલે, હવે સાંભળજો, નય એટલે નય, પછી જુગતામ છે ને, જુગત આ રીતે શબ્દ છે, જુગત પછી આગમ એ રીતે છે. જુગત એટલે યુક્તિ, યુક્તિ કહેવાય ને, યુક્તિ બનારસી દાજીની શૈલી છે ને, યુક્તિ એટલે યુક્તિ, અને આગમ ત્રણ શબ્દ થઈ ગયા. નય, યુક્તિ અને આગમ. આમ તો યુક્તિમાં બંને આવી જાય, પ્રમાણ, નૈર, અધિગમ ને, પ્રમાણ ને નય બધું આવી ગયું આની અંદર. એક પ્રકારથી સંક્ષિપ્તમાં બતાવ્યું એમને. મને નય, પ્રમાણ, યુક્તિ, આગમ. હવે શું કહેજો? નય જુગતાગમ સાધિ કહી ગુરુ.
લચ્છન વેદી વિચચ્છન બૂઝી. બૂઝી એટલે સમજ્યા. હવે શું કહેવું છે? જેમ સમજો, જેમ ત્યાં કોઈ સજ્જન વ્યક્તિએ તમારું જે ધન દાટેલું જમીનમાં હતું ને એ કાઢીને એને બતાવ્યું. જેને જોયું એ માલામાલ થઈ ગયા, પૈસાવાળા થઈ ગયા. હા, એને દરિદ્રતા મટી ગઈ. હવે એને દરિદ્રતા મટી ગઈ બહારમાં જોઈએ તો. એવી રીતે અહીંયા સિદ્ધાંતમાં અનાદિથી જીવ દરિદ્રી છે. અનાદિથી જીવ દરિદ્રી છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ જે પોતાના ચૈતન્ય વૈભવને નથી જોતો ને એ દરિદ્રી છે, ભિખારી છે. ગુરુદેવે તો કેટલું કહ્યું છે. આ મોટા કરોડોપતિ અબજોપતિ શેઠિયાઓ જે છે ને, હા, પણ જે અંદરમાં પોતાના ચૈતન્ય વૈભવને જેને નથી જોયું ને એ બધા દરિદ્રી છે, દરિદ્રી છે. અને કબૂતરના જીવે જો અંદરમાં આત્માને જોયેલું છે ને તો અમીર છે. હા, એક નરકમાં રહેલા નારકીએ પોતાના આત્માને જોયું છે ને ચૈતન્ય વૈભવને તો એ અમીર છે. અને બહારમાં સ્વર્ગનો દેવ હોય ને પણ અંદરમાં આત્મવૈભવ નથી જોયો તો એ કહે છે કરુણાને પાત્ર જીવ છે, દુઃખી પ્રાણી છે. દરિદ્રી એટલે દુઃખી પ્રાણી છે. અહીંયા એ કહે છે અહીંયા આખી લાઈન અલગ લાઈન છે. જો સાંભળજો. જેમ પેલા સજ્જન વ્યક્તિએ દાટેલું ધન હતું ને કાઢીને બતાવ્યું, એવી રીતે આ આત્મવૈભવ અનાદિકાલથી તારા માટે જે તિરોભૂત થયો હતો ને, શ્રી ગુરુએ લખ્યું ને, ગુરુ શબ્દ ને, શ્રી ગુરુએ પ્રમાણ, નય, યુક્તિ, આગમ વડે સાધવાનું સ્વરૂપ સમજાવ્યું. લખ્યું ને, નય જુગતાગમ સાધી કહી ગુરુ. ગુરુએ સમજાવ્યું કે તમે પ્રમાણ, નય, આગમના સ્વાધ્યાય દ્વારા આ તમે આત્માના સ્વરૂપને સમજો. અથવા તો બીજા શબ્દોમાં કહીએ ને તો શ્રી ગુરુએ પ્રમાણ, નય, આગમ દ્વારા એ ભગવાન આત્માને, શુદ્ધાત્માને હથેળીમાં બતાવ્યો, એનું આત્માનું સ્વરૂપ સમજાવ્યું. આપણે હંમેશા કહીએ છીએ ને ગુરુદેવશ્રીએ આ સમ્યક દર્શનનો વિષય, શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા હથેળીમાં બતાવ્યો. સુગાનીજી સાહેબે તો કેટલો મહિમા ગાયો છે. સુગાની સાહેબે કેટલો મહિમા ગાયો. હા, ગુરુદેવશ્રીએ તો સીધો તૈયાર બધું કરીને આપેલું છે. બાકી આવી રીતે અલગથી ન્યાય દ્વારા બધું કાઢવાની અમારી તાકાત નથી. ગુરુદેવશ્રીએ તો બધું તૈયાર કરીને જ આપણને આપેલું છે. માટે આપણે તો સીધો ડાયરેક્ટ તૈયાર શીરો જ ખાઈએ છીએ. એનો ભાવ સમજાય છે ને. હા, સીધું એમને શુદ્ધાત્માનું સમ્યક દર્શનનો વિષયનું સ્વરૂપ સીધું સમજાવ્યું છે. એક વાત ખ્યાલ આવે છે મોક્ષમાર્ગ પ્રકાશકની. મોક્ષમાર્ગ પ્રકાશકના બહુ સમજો જરાક. મોક્ષમાર્ગ પ્રકાશકનો પહેલો અધિકાર છે ને, પ્રથમ અધિકાર. પ્રથમ અધિકારનો છેલ્લો પેરેગ્રાફની છેલ્લી તમે 3 લાઈન વાંચશો ને, પ્રથમ અધિકારના છેલ્લો પેરેગ્રાફ એની છેલ્લી 3 લાઈન, એમાં ટોડરમલજી સાહેબે એમ કહ્યું છે કે હે જીવો, ભવ્ય જીવો સાંભળો જરાક, કે આ ગ્રંથની અંદર અમે જે આત્મકલ્યાણ માટેની જે વાતો કહી છે ને એના માટે તમારે કોઈ વિશેષ વ્યાકરણ, ગણિત વગેરેનો અભ્યાસ નહીં હોય ને, ગણિત, વ્યાકરણ વગેરેનો અભ્યાસ નહીં હોય તો પણ તમને ખ્યાલ આવશે એવો સુગમ ભાષામાં ગ્રંથ બનાવ્યો છે. એટલે અત્યંત સુગમ ભાષામાં ગ્રંથ લખ્યો છે મોક્ષમાર્ગ પ્રકાશક. માટે એમ લખ્યું છે તમે આનો સ્વાધ્યાય કરો તો તમારું અવશ્ય કલ્યાણ થશે એવા ભાવ ભર્યા છે ત્યાં. અત્યંત સુગમ ભાષા, મારે એ બતાવવું છે, એકદમ સુગમ ભાષામાં. જેવી આપણી કેવલ રવિ કિરણો છે પૂજા કેવી છે, કેવલ રવિ કિરણો છે પૂજા બધાને ખબર પડે. એકદમ તમારો અન્યમતિવાળો ફ્રેન્ડ હોય ને તમારા કોઈ કૌટુંબિક પ્રસંગે પૂજા રાખી હોય ને એને લાવીને બેસાડી હોય અને કેવલ રવિ કિરણો છે પૂજા આપવામાં આવે ને તો એને 50% તો ખબર પડે જ. તન ધન કો સાથી સમજાતા, પર ये भी छोड़ चले जाता, ચિરરક્ષક ધર્મ હમારા હો, બધી ખબર પડે. ધર્મ કોને કહેવાય ભલે ખબર ના પડે પણ એને 50% તો ખબર પડે.
એ પૂજા પછી એટલું તો બોલે કે બહુ સરસ પૂજા હશે, એટલું બોલે. મારે જુદું કહેવું છે, જેમ એની અંદર ખબર પડી ગઈ ને, હા, એનો મતલબ એ પૂજનની અંદર એકદમ સરળ કરીને તત્વ મૂક્યું, સમજાય? એમ ગુરુદેવ શ્રીએ આ ભગવાન આત્માને એકદમ સરળ કરીને સમ્યક દર્શનનો વિષય આપણને બતાવ્યો. આ ભાવ દેખાય છે ને એ ઘડી. ગુરુએ પ્રમાણનય આગમ દ્વારા આત્માના સ્વરૂપને સાધવાનું કહ્યું ને આત્માનું સ્વરૂપ એમને સમજાવ્યું કે આ રહ્યો આત્મા. તમે કહો છો ને મને બતાવો આત્મા કેવો હશે. છઠ્ઠી ગાથામાં કહીને એ શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, તો પછી બતાવી દીધું કે જે પ્રમત્ત અને અપ્રમત્ત નથી. આ રહ્યો ગયા એક ભાવ. તમે અપ્રમત્ત અને અપ્રમત્તના ભેદમાં નહીં શોધતા, એને પર્યાયના ભેદમાં નહીં શોધતા, ગુણોના ભેદમાં નહીં શોધતા. અને આત્મા શોધવો હતો ને, છે ખરા ગુણભેદ છે. જેમ પંખો હોય ને, પંખો છે ને, પંખાને કેટલા પાંખિયા હોય? 3 હોય ને, 3 પાંખિયા હોય છે પંખાને, ઠીક છે ને? 3 પાંખિયા હોય ખરા, બરાબર? દ્રષ્ટાંત સમજો, દ્રષ્ટાંત તરીકે. હવે 3 પાંખિયા, હવે તમને ખૂબ ગરમી લાગે છે સમજો, અને તમારે ઠંડો પવન લેવો છે, પંખાનો પવન ખાવો છે, તમારે પંખાનો પવન જોઈએ છે. હવે જ્યાં સુધી તમને 3 પાંખિયા દેખાશે, એ 3 ભેદ દેખાશે ને તમને, આ 1, 2 ને 3 ભેદ દેખાશે, ત્યાં સુધી પંખાનો પવન તમને લાગશે નહીં? લાગે પંખાનો પવન. તો શું કર્યું કે પંખોની સ્વિચ પાડીને પંખો ચાલુ કર્યો, એટલે પંખો ફરવાનું શું થયું? શરૂ થયું. એકદમ શરૂ થયું તો પછી હવે પેલા 3 પાંખિયાના ભેદ દેખાય છે? ના, એ ભેદ બરાબર સમજો, એ પાંખિયાના 3 ભેદ દેખાતા નથી. છે ખરા કે નહીં? છે ખરા કે 3 પાંખો છે કે નહીં? 3 પાંખો છે ખરી પંખાની, 3 પાંખિયા છે, દેખાતા નથી. અને આપણું પ્રયોજન સિદ્ધ થાય છે કે પંખો હવા ફેંકે છે, બરાબર? પંખો હવા ફેંકે છે એટલે પેલા 3 પાંખિયા દેખાવાનું શું થઈ ગયું? બંધ થઈ ગયું, અને ઠંડી હવા આવવાની શરૂ થઈ ગઈ પંખાની. બસ એવી જ રીતે આત્મામાં આ કહે છે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ છે, ભેદ છે ખરા, પણ જ્યાં સુધી તમે ભેદનું લક્ષ્ય કરશો ને, ભેદની સામે ભેદની દ્રષ્ટિ કરશો ને, તો જેમ પેલો પંખાનો પવન ના આવે, એમાં અંદરમાં આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ નહીં આવે. તમારે આત્માના આનંદનો સ્વાદ લેવો છે ને, નિર્વિકલ્પ આનંદનો સ્વાદ લેવો છે, તો એ કહેવામાં આવે છે કે આ બધા ભેદ છે ખરા, પંખાની 3 પાંખો છે ખરી, પણ ભેદને જોવાનું બંધ કરો. તો ભેદ જોવા માટે બંધ કરવા શું કરવાનું? કે સ્વિચ ચાલુ કરી, બંધ થઈ ગયો, પેલા ભેદ દેખાવાના બંધ થઈ ગયા, હવા આવવાની શરૂ થઈ ગઈ. એમ અહીંયા કહે છે કે ઉપયોગને આ 3 પાંખો છે, દર્શન જ્ઞાન ચારિત્ર કે છે, તો કે છે તમારે આનંદનો સ્વાદ લેવો છે ને, હા, તો કે છે ભેદ જોવાનું બંધ કરો. તો કે શું કરવાનું? કે અભેદની દ્રષ્ટિ કરો. અભેદની દ્રષ્ટિ કરો તો ભેદ નહીં દેખાય. વચ્ચે પણ કહ્યું હતું ને, ગુરુદેવશ્રી કેટલી સરસ કહે, અમે આ છોડ્યું, અમે આ છોડ્યું, આ છોડ્યું. જ્ઞાનીઓ કહે છે તમે ભેદ દ્રષ્ટિ છોડો ને, ભેદ દ્રષ્ટિ છોડો. અરે નિયમ સારમાં તો એવું લખ્યું છે, નિયમ સારમાં કે અરહંત ભગવાનના મતમાં આવું લખ્યું છે, અરહંત ભગવાનના મતમાં કોણ જાણે ભેદની દ્રષ્ટિવાળાનું કલ્યાણ થશે કે નહીં, આવો શબ્દો લખ્યા છે. ભેદની દ્રષ્ટિવાળાને કોણ જાણે એમનું કામ થશે કે નહીં, એમનો કહેવાનો આશય એ છે, આ શબ્દ સમજાય છે કે નહીં? ભેદની દ્રષ્ટિવાળાને આત્માનું હિત થશે કે નહીં, કોણ જાણે. અરહંત ભગવાનના મતમાં આવું લખ્યું છે. રાખજો તમે નિયમસાર, બતાવીશું હું હશે તો. અરહંત ભગવાનના મતમાં ભેદની દ્રષ્ટિવાળાને મોક્ષ થશે કે નહીં, કોણ જાણે. એનો અર્થ એ કહેવાનું છે કે ભેદ ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે ને, ત્યાં સુધી જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, સમ્ય દર્શનની પ્રાપ્તિ નથી થતી. હા, આ અંદરના ભેદ જોવાનો નિષેધ કર્યો સાહેબ, ખ્યાલ આવે છે કે નહીં? એટલે શ્રી ગુરુએ આ પ્રમાણે આત્માના સ્વરૂપને સમજાવ્યું. હવે વાત એ આવે છે કે એમને તો સમજાવ્યું આત્મા, પણ હવે આત્માના સ્વરૂપને સમજાવ્યું, આત્માને દેખાડ્યો, બરાબર છે કે નહીં? હવે છેલ્લી લીટી સાંભળજો. નય જુગતાગમ સાધિ કહી ગુરુ લક્ષણ વેદી વિચક્ષણ બૂઝી. સમજી ગયા ને? લક્ષણ વેદી
એટલે આત્માનું સ્વરૂપ સમજાવ્યું ને, આત્માનું લક્ષણ સમજાવ્યું કે આત્માનું સ્વરૂપ આવું છે, જે જ્ઞાન દર્શનને પ્રાપ્ત થાય તે આત્મા કહેવાય, એનો આવો આનંદ, આ જ્ઞાન અને આનંદ એનો સ્વભાવ છે. આવું આત્માનું સ્વરૂપ સમજાવ્યું. હવે શું કર્યું કે જે પાત્ર જીવ હતો, તૈયાર ગરજુ જીવ હતો ને, એને શું કર્યું? લક્ષણ વેદી, એટલે આવા આત્માના સ્વરૂપનું વેદન કર્યું. સ્વસંવેદન આત્માના આનંદને વેદ્યો પર્યાયમાં વેદન થયું, ત્યાં આગળ ફિલિંગ થયું, અને એને વિચક્ષણ કહેવાય. આગળ આવશે શ્લોક, કહે વિચક્ષણ પુરુષ. એને વિચક્ષણ એટલે સમ્યક દ્રષ્ટિ કહેવાય. એટલે ને લક્ષણ વેદી વિચક્ષણ બુજી, એટલે સમ્યક દ્રષ્ટિ પુરુષો, વિચક્ષણ પુરુષો સમજ્યા આવા આત્માના સ્વરૂપનું જે બતાવ્યું ને એનું વેદન કરી. લક્ષણ પછી વેદી લખ્યું છે ને, પ્રકાશ શક્તિ છે ને આત્મામાં, સ્વયં પ્રકાશમાન, અને સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય. અલિંગ્રહણના બોલ પણ છે પ્રવચન સારમાં. સ્વસંવેદનમાં આ ભગવાન આત્મા પ્રત્યક્ષ થાય એવું એનો સ્વભાવ છે. પરોક્ષ રહે એવો એનો સ્વભાવ નથી. વેદન થાય એનું આનંદનું. અને 38મી ગાથા આવી રહી છે આપણે હવે આગળ. આ 33 ગાથા સુધીનું પેકેજ છે. ખ્યાલ છે કે નહીં? કઈ ગાથાથી કઈ ગાથા? સ્તુતિનું પ્રકરણ 26 નંબરની ગાથાથી 33 નંબરની ગાથા સુધી સ્તુતિનું પ્રકરણ છે. અને આ સમજો, 33 ગાથા પૂરી થઈ ને, 33 ગાથા એના પછી આ 2 શ્લોક આવ્યા છે, જે આપણે છેલ્લા સ્વાધ્યાયમાં એક જોયું 30 નંબરનો અને 31 નંબરનો. 30 અને 31 નંબરના 2 જે શ્લોક આવ્યા ને, છંદ આવ્યા, જે બંને શ્લોક આવ્યા એ 33 ગાથા પૂરી થયા પછીના 2 છંદ છે. અને એટલે સમયસારના હિસાબે 28 નંબરનો છંદ જે આવે ને, 28 નંબરનો શ્લોક, બરાબર? તો એ 28 નંબરનો શ્લોક આવ્યો ત્યાં સ્તુતિનું પ્રકરણ ત્યાં આગળ પૂર્ણ થાય છે. સમજો જરાક થોડીક વાત, હવે ધ્યાનથી સમજો. છેલ્લા સ્વાધ્યાયમાં આપણે થોડી વાત કરી હતી. આ સ્તુતિનું પ્રકરણ, બરાબર છે ને, આપણી પાસે છે, થોડો ટાઈમ છે ને આપણી પાસે, હજુ છે 20 મિનિટ છે આપણી પાસે, સમજો, બરાબર? 17-18 મિનિટ છે. એની અંદર આ આખો આનો આપણે કવરઅપ કરીએ છીએ, બરાબર? ધ્યાનથી સમજજો, ખૂબ આનંદ આવશે તમને. કે ફરીથી રિપીટ કરું છું કે આ જે આખું પ્રકરણ ટોપિક આવ્યું છે ને, એ શ્રી ગુરુને સરવાળે એમ કહ્યું શરીર અને આત્મા બંને જુદા છે. એમ તમે ગમે તે રીતે તમે આ કામ કરી લો. આ મનુષ્ય ભાવની અંદર, મનુષ્ય ભાવમાં આ કામ કરી લો કે દેહ અને આત્મા બંને જુદા છે. અને એ વાતને સમજાવવા માટે આ તીર્થંકર ભગવાનના શરીરની સ્તુતિવાળી વાત આવી. એ આત્મા અને શરીર બંને એક છે એ પુષ્ટ કરવા માટે નહીં, આત્મા અને શરીર બંને એક છે સિદ્ધ કરવા માટે નહીં, પણ આત્મા અને શરીર બંને કેવા છે? જુદા છે, એ સમજાવવા માટે. અને છેલ્લે આપણે જરા જોયું, તમે યાદ કરજો, એમ કહ્યું કે જીન સો જીવ, જીવ સો જીનવર, તન જીન એકન માને કોઈ. આગળના શ્લોકમાં હતું ને, છંદમાં, બનારસીદાસજીના, તા કારણ તન કી સંસ્તુતિ સો જીનવર કી સંસ્તુતિ નહીં હોય. તમે ઉપર આવશો ને જોશો તમે, એની અંદર જ છેલ્લી 4 લાઈન છે, 30 નંબરના છંદમાં છેલ્લી 4 લાઈન. જીન સો જીવ, જીવ સો જીનવર, તન જીન એકન માને કોઈ. હવે સાંભળજો, બરાબર? અને આપણે આગળ એક વસ્તુ જોઈ, જો તમને ખ્યાલ હોય તો, કે બનારસીદાસજીએ એના આગળના છંદમાં એક સ્પેશિયલ એમને પોતે છંદ લખ્યો કે તીર્થંકર ભગવાનના નિશ્ચય સ્તુતિમાં એમને અનંત ચતુષ્ટય પ્રગટ થયા, એ આપણે જોયો હતો. અનંત ચતુષ્ટય એમને પ્રગટ થયા, બરાબર? હવે સમજો એમનું શરીર, બરાબર? સમજો ભગવાનનું શરીર અને ભગવાનનો આત્મા. ભગવાનનું શરીર એ બહિરંગ લક્ષ્મી, એ પણ ભણ્યા. અને ભગવાનની અંદરમાં અનંત ચતુષ્ટય પ્રગટ થયા, એ એમની અંદરની લક્ષ્મી. એ થઈ ગયા ને. હવે એ કેવું છે કે તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ, નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ સોઈ. ભણ્યા ને આપણે? તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ,
નિયત દ્રષ્ટિ મિથ્યા સ્તુતિ સોઈ. હવે તમારે ભગવાનની નિશ્ચય સ્તુતિ કરવી છે. 31મી ગાથાનો જન્મ કેવી રીતે થાય છે સમજો. છેલ્લા સ્વાધ્યાયમાં આપણે 30 ગાથા સુધી જોયું હતું. 30 ગાથા 30 ગાથા સુધી, 26 થી 30 ગાથા સુધી તો 31મી ગાથાનો ગર્ભ કલ્યાણક છે. 31, 32, 33 3 ગાથાઓ છે ને, એનો જે પૂર્વ ભાવ કહેવાય, એનો ગર્ભ કલ્યાણક 26, 27, 28, 29, 30 ગાથાઓ એ 31 ગાથાનો બેઝ છે. 31 ગાથાનો બરાબર સમજ. 31, 32, 33 ગાથાનો બેઝ છે. તમને 5 મિનિટમાં ક્લિયર થઈ જશે. બરાબર સમજો કે ભગવાનનું શરીર અને ભગવાનનો આત્મા. હવે મારે ભગવાનની નિશ્ચય સ્તુતિ કરવી છે. શું કરવી છે? નિશ્ચય સ્તુતિ કરવી છે. હવે ભગવાનની મારે નિશ્ચય સ્તુતિ કરવી છે તો મારે એમના આત્માના ગુણો ઓળખવા પડે. સીધી સાદી વાત છે. નિશ્ચય સ્તુતિમાં તો એમનો આત્મા, એમને અંદરમાં આત્માનો વૈભવ પ્રગટ્યો છે, એની મારી ઓળખાણ કરવી પડે. શરીર તો બાજુમાં રહી ગયું. બરાબર. હવે એમનો આત્મા વૈભવ પ્રગટ્યો છે ને, હવે એમના આત્માના મારે દર્શન કરવા છે. સમજો. એમના આત્માના વૈભવને મારે ઓળખવો છે. તો એમના શરીરથી એમનો આત્મા જુદો છે ને, શરીરથી એમનો આત્મા જુદો છે. હવે એમના શરીરથી એમનો આત્મા જુદો છે એ નક્કી કરવા માટે, એ નિર્ણય કરવા માટે મારે પહેલું કામ શું કરવું પડશે કે મારે આ મારા શરીરથી મારો આત્મા જુદો છે ઓળખવો પડશે. આ ખાસ સમજવાનું છે. મારા શરીરથી મારો આત્મા જુદો છે ને, એ મારે ઓળખીશ ને તો પછી જગતમાં જેટલા પણ જીવો છે ને, જગતમાં જેટલા પણ જીવો છે એમના શરીરથી એમનો આત્મા જુદો છે ખ્યાલમાં આવશે. જે કહ્યું ને, અમે તો બધાને સિદ્ધપણે જ જોઈએ છીએ. પૂજ્ય બેનશ્રીના વતનામૃતમાં છે ને, અમે તો બધાને સિદ્ધપણે જોઈએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? ત્યારે નિશ્ચય વ્યવહારનો જન્મ થયો. તો જગતના જીવોને પણ સમજો, પોતાને જે જીવે શરીરથી અંદરમાં આત્મા જેમને જુદો જોયો ને, એ જગતના જીવોને પણ અંદરમાં એ જીવનો આત્મા અલગ છે ને શરીર અલગ છે. બધાને જોવાની જ્ઞાન કલા ખીલી ગઈ. જ્ઞાન કલા ખીલી ત્યાં આગળ. ગુરુદેવ છે બધા ભગવાન છો, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માગીએ છીએ. એનો મતલબ આ શરીર અસમાન જાતિ પર્યાય છે ને, અને અંદરમાં એક સમયની પર્યાય. આ બધાને ભિન્ન ભિન્ન જોવાની કલા, જેને અંદરમાં સ્વપરનું ભેદ જ્ઞાન થાય ને, એને આ કલા ખુલે છે. સાંભળજો આપણે ક્યાં આવીએ છીએ, ખૂબ આનંદ આવશે તમને. મારે ભગવાનના શરીરની નહીં, એમના આત્માની સ્તુતિ કરવી છે. નિશ્ચય રિયલ સ્તુતિ કહેવાય. એ રિયલ સ્તુતિ. હવે એ સ્તુતિ તમારે કરવી છે ને. અરંદ ભગવાનના દ્રવ્યગુણ પર્યાય જાણવા છે ને. વાત સમજાય છે કે નહીં? અરંદ ભગવાનનું સ્વરૂપ સમજવું છે ને. તો કહે છે કે એના માટે તમારે એ કરવું પડશે કે તમારે તમારા શરીર, તમારા આત્માને જુદો જોવો પડશે. તમારા આત્માની અંદરમાં જુદો જોવો પડશે. અને મારે હવે વાત સરવાળે પાછા અહીંયા આવી ગયા, રોટેટ થઈને અહીંયા આવે ને, મારે એમના આત્માને જુદો જોવો છે કે તમે પહેલાં તમે તમારું કામ કરો, પછી જુદા દેખાશે, ઓટોમેટિક જુદા દેખાશે. અને જ્યાં અંદરમાં બસ સરવાળે એ તો કામ કરાવવું તો આપણું આ એક કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલીસન. કોઈ પણ રીતે તમે શરીર અને આત્માને શું કરો? કોઈ પણ રીતે શરીર અને આત્માને જુદા જાણો. તો તમારે ભગવાનની સ્તુતિ કરવી છે ને, તો ભગવાનની સ્તુતિ કરવી હોય ને, તો પણ તમારે શું કરવું પડશે? શરીર અને આત્માને જુદા જાણો. તમે દેહ અને આત્માને જુદા જાણો. અને મેં જ્યાં જુદા જાણ્યા અને આવો અંદરમાં બસ પોતાનો આત્મા જુદો જોયો ને, ત્યારે આ ભગવાન આવા છે એવો ત્યારે વ્યવહારનો પણ જન્મ થાય છે. અને ત્યારે ભગવાનની સાચી સ્તુતિ કહેવાય. એ ભગવાનની સાચી સ્તુતિ પણ ત્યારે કહેવાય. મારી અપેક્ષા એ પર છે માટે વ્યવહાર, પણ એ ભગવાનનું આવું સ્વરૂપ છે, રિયલ છે, એ નિશ્ચય સ્તુતિ છે. પણ એ ક્યારે? તો ખરેખર તો શું છે સમજજો, આ જે ટોપિક છે એ રિયલમાં કોઈ ભગવાનનું શરીર અને આત્મા જુદા બતાવવાનું નથી પ્રયોજન, પણ આ ટોટલ ટોપિકનું પ્રકરણ એ છે કે તમે તમારા આત્માની સ્તુતિ કરો. આ નિશ્ચય સ્તુતિ. કેમ કે પોતાના આત્માની સ્તુતિ થઈને અંદરમાં એ નિશ્ચય સ્તુતિ, ત્યારે આ ભગવાનની સ્તુતિ થઈ, એ સાચી યોગ્યતા કહેવાશે. ત્યારે સાચો વ્યવહાર કહેવાશે કે આ ભગવાન છે, આ ભગવાનનું શરીર ને ભગવાનનું આત્મા અલગ છે.
એટલે પ્રયોજન બરાબર સમજો. છેલ્લે 31મી ગાથામાં કન્ક્લુઝન ત્યાં આવે છે કે આ આત્માની સ્તુતિ કરો. નિશ્ચય સ્તુતિમાં સમજો વાત ચાલે છે તીર્થંકર ભગવાનની નિશ્ચય સ્તુતિની. એક પ્રકરણ આવ્યું હતું ને છેલ્લે આપણે સ્વાધ્યાયમાં જોયું કે ભાઈ તમે વ્યવહારથી તો શરીરના ગુણોના આધારે જે વ્યવહાર સ્તુતિ સાચી કહી તો એને નિશ્ચયથી સાચી કેમ ના કહેવાય? તો કોઈ વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું. એ તો એમના ચૈતન્યના ગુણોના સ્તવન કરવાથી ચૈતન્યની સ્તુતિ થાય. આ શ્લોકમાં આગળ જોયું ને આપણે, નિશ્ચયથી ચૈતન્યના સ્તવનથી ચૈતન્યનું સ્તવન થાય છે. ચૈતન્યના સ્તવનથી ચૈતન્યનું સ્તવન થાય છે. ભગવાન પણ ચૈતન્ય સ્વરૂપ છે, હું પણ ચૈતન્ય સ્વરૂપ છું. તો આ ચૈતન્યના સ્તવનથી ચૈતન્યની સ્તુતિ થાય છે. એટલે 31મી ગાથા જે આવી ને 31 ગાથા બરાબર સમજજો. 31 નંબરની ગાથા આવી ત્યાં હવે તમે સમયસાર ખોલો, એક 5 મિનિટ માટે સમયસાર ખોલો એટલે બધું ક્લિયર થઈ જશે. જો સમયસારમાં 31 નંબરની ગાથા એટલે તમને થોડા ભાવ પણ કહી દઉં, સાંભળજો. 31મી ગાથા ત્યાં લખ્યું છે, જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તેહને. 3 ગાથા છે આપણી પાસે, 31 ગાથા, 32 ગાથા અને 33 ગાથા. 3 પ્રકારની સ્તુતિ સમજો. નિશ્ચય સ્તુતિના 3 પ્રકાર. વ્યવહાર સ્તુતિ તો ગઈ આગળ, બરાબર. નિશ્ચય સ્તુતિના 3 પ્રકાર. 31મી ગાથામાં જગન્ય સ્તુતિ, 32 નંબરની ગાથામાં મધ્યમ સ્તુતિ અને 33 નંબરની ગાથાની અંદર ઉત્કૃષ્ટ સ્તુતિ. 3 થઈ ગઈ ને. 31માં જગન્ય, 32માં બીજા પ્રકારની મધ્યમ સ્તુતિ અને 33 નંબરમાં ઉત્કૃષ્ટ સ્તુતિ. બરાબર છે કે નહીં? 31 નંબરની જે ગાથા છે જગન્ય સ્તુતિ, એમાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષનો પરિહાર છે. બીજા સિમ્પલ શબ્દોમાં કહું તો 31 નંબરની ગાથામાં સમ્યક દર્શનની ગાથા છે. 31 નંબરની ગાથા એ સમ્યક દર્શનની ગાથા છે. આ શરીર અને આત્મા, શરીર જ્ઞેય છે, હું જાણનાર છું, જ્ઞાયક છું, એ બંને જુદા કરી નાખો. એ સમ્યક દર્શનની ગાથા છે 31મી ગાથા. બરાબર. 32 નંબરની ગાથા છે ને, 32 નંબરની ગાથા એ જ્યારે જીવ મુનિદશા પ્રગટ થાય, મુનિદશા, અને મુનિરાજ 2 પ્રકારની શ્રેણી માંડે, ઉપસમ શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. તો 32 નંબરની ગાથા છે ને એની અંદર ઉપસમ શ્રેણીની વાત છે. મોહને દબાવતા જાય. દર્શન મોહ તો ગયો, 2 પ્રકારના મોહ છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો 31મી ગાથામાં દર્શન મોહ તો ગયો, સમ્યક દર્શન થયું એટલે દર્શન મોહ ગયો. હવે નંબર છે ચારિત્ર મોહનો. તો 32મી ગાથામાં મુનિરાજ આ જ સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે આગળ વધે છે ને, આગળ વધે છે તો મુનિ દીક્ષા અંગીકાર કરી અને પછી શ્રેણી માંડી એને ઉપસમ શ્રેણી. તો મોહનીય કર્મની 21 પ્રકૃતિઓ છે એને દબાવતો જાય છે. મોહનીય કર્મની પ્રકૃતિને શું કરતો જાય છે? દબાવતો જાય છે. એ ઉપસમ શ્રેણીથી બીજા પ્રકારની સ્તુતિ કહેવાય, જ્યાં આ પહેલામાં ગે જ્ઞાયક શંકર દોષનો પરિહાર, પહેલામાં ભાવ્ય ભાવક શંકર દોષનો પરિહાર છે. 32મી ગાથા વાંચું છું, જુઓ. 32મી ગાથા ભાવ્ય ભાવક શંકર દોષ લખ્યું છે ત્યાં. જો જીતિ મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જીત મોહી કહે. તો 32 નંબરની ગાથામાં જીત મોહ શબ્દ છે, તમે જુઓ છેલ્લે લખે તે સાધુ જીત મોહી, અને શરૂઆત ક્યાં થઈ? જીત મોહ, મોહને જીતવાની વાત થઈ, મોહને જીતવાની 32મી ગાથામાં. 33મી ગાથામાં મોહના ક્ષયની વાત છે. જીતવું અને ક્ષયમાં ફરક છે. જીતવું અને ક્ષય બેમાં ફરક છે. મોહને જીતવું અને મોહને ક્ષય.
ઉપસમ શ્રેણીમાં મોહને જીત્યો ખરો, પણ મોહનો નાશ નથી કર્યો. એટલે પાછો પેલો ઉપસમ શ્રેણીવાળો શું થાય છે? પાછો આવે છે અને પાછો મોહ ઉદય આવે છે. જેમ કોઈ દુશ્મન રાજા છે, ને એને આપણે જીતી લીધો અને બાંધીને કેદખાનામાં નાખી દીધો, જીત્યો છે ખરો એ રાજાને, જીત્યો છે, પણ હજુ એ રાજા મરણને પ્રાપ્ત નથી થયો. એટલે સવાલ સંભવ છે કે કાલે એ પાછો ચઢાઈ કરે, ઉથલો મારે. હા, બરાબર છે કે નહીં? તો 33મી ગાથા જે છે ને એ ક્ષપક શ્રેણીની ગાથા છે. ક્ષપક શ્રેણી એટલે મોહને દબાવતો નહીં, મોહને ક્ષય કરતો કરતો આગળ જાય છે, અને એ 8, 9, 10 અને 12મું ગુણસ્થાન ક્ષપક શ્રેણીના. ઉપસમ શ્રેણીના કયા? 8, 9, 10 અને 11. અને આ ક્ષપક માણીએ ને 8, 9, 10 અને 12માં. બરાબર? આ શ્રેણી માણતો જીવ આગળ વધે છે, ક્ષય કરતો કરતો આગળ જાય, અને 12મા ગુણસ્થાનમાં આવ્યો ને એનું નામ છે ક્ષીણ મોહ. મોહનો ક્ષય કરી નાખ્યો. જો 33 ગાથા હું વાંચું છું હવે. 33 ભાવ્ય ભાવક ભાવનો અભાવ કહી દીધો છે ને. ભાવ્ય ભાવક ભાવનો અભાવ નીકળી ગયો ટોટલી. શું કહેજો? જીત મોહ સાધુ તણો વળી, ક્ષય મોહ જ્યારે થાય છે, ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચય વિદો થકી તેહને ક્ષીણ મોહ નામ કથાય છે. એનું નામ શું થઈ ગયું? ક્ષીણ મોહ. મોહનો ક્ષય થઈ ગયો. આ 3જા નંબરની સ્તુતિ ઉત્કૃષ્ટ પ્રકારની સ્તુતિ થઈ ગઈ. સમજાય છે કે નહીં? 3 સ્તુતિ થઈ: જગન્ય સ્તુતિ, મધ્યમ સ્તુતિ, ઉત્કૃષ્ટ સ્તુતિ. બરાબર છે કે નહીં? જગન્ય સ્તુતિ સમ્યક દર્શન થયું તો જગન્ય સ્તુતિનો પ્રારંભ થયો. શ્રેણીમાં 2 સ્તુતિ આવે, એમાં ઉપસમ શ્રેણીમાં મધ્યમ સ્તુતિ અને ક્ષપક શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રકારની સ્તુતિ. બરાબર? આ જે સ્તુતિ છે એ 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી આ 3 સ્તુતિ આવી જાય. 4થાથી 12મા સુધીમાં 3 પ્રકારની સ્તુતિનો રોલ જોવામાં આવે છે. એમાં એક વિશેષ બીજી વાત કરું તમને. આ 3 પ્રકારની સ્તુતિમાંથી કઈ સ્તુતિનું કમ્પલસરી હોવું જરૂરી નથી? તમને ખ્યાલ આવે છે? 3માંથી તો વચ્ચેવાળી સ્તુતિ છે ને, મધ્યમ સ્તુતિ, એ કમ્પલસરી નથી. ઉપસમ શ્રેણી કમ્પલસરી નથી, પણ 1લા નંબરની અને 3જા નંબરની કમ્પલસરી છે ભગવાન બનવા માટે. કેમ કે જગન્ય સ્તુતિ એટલે ગયા એક શંકર દોષનો પરિહાર. સમ્યક દર્શન વગર તો આગળ જ ક્યાંથી વધશે જી? અને ક્ષપક શ્રેણી વગર 12મું ગુણસ્થાન ક્યાંથી આવશે? એટલે 1લા નંબરની સ્તુતિ અને 3જા નંબરની સ્તુતિ જગન્ય અને ઉત્કૃષ્ટ કમ્પલસરી છે, પેલી કમ્પલસરી નથી વચ્ચેવાળી. તો આ પ્રકારે 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી જે સાધક દશા કહેવાય, આપણે વચ્ચે ભણે ને સાધ્ય દશા અને સાધક દશા, 4થાથી 12મા સુધી સાધક દશા કહેવાય, ત્યાં સ્તુતિ કહેવાય. શું કહેવાય? સ્તુતિ. અને 13મા ગુણસ્થાનમાં જ્યારે પ્રવેશ કર્યો ને, 13મા ગુણસ્થાનમાં, તો ત્યાં સ્તુતિ ના કહેવાય, ત્યાં સ્તુતિનું ફળ આવ્યું કહેવાય. શું કહેવાય? સ્તુતિનું ફળ આવ્યું. હવે તો ત્યાં હવે ખૂબ આનંદ આવશે, તમે સમજજો. હવે તો 13મા ગુણસ્થાનમાં આવ્યા ને તો પર્યાયની અંદર હવે મને અનંત ચતુષ્ટય પ્રગટ થયા. મારી પર્યાયમાં 4 ઘાતી ક્રમનો નાશ થયો અને મારી પર્યાયમાં અનંત ચતુષ્ટય પ્રગટ થયા. જે આપણે થોડા ટાઈમ પહેલાં કહ્યું ને, અરહંત ભગવાનના તીર્થંકર ભગવાનની નિશ્ચય અને વ્યવહાર સ્તુતિમાં, નિશ્ચય સ્તુતિમાં કહ્યું હતું ને કે એમને એમની પર્યાયમાં શું પ્રગટ્યું છે? અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે. ને આ તો શરીરની વાત છે ને. હવે કહે છે કે એ એમની પર્યાયમાં પણ આવી દશા પ્રગટીને હવે મેં મારા અંદરમાં આત્મવૈભવને જોયો. 31મી ગાથાથી શરૂઆત થઈ. 31મી ગાથા શરૂઆત થઈ ત્યાં, અને આગળ વધતો ગયો ને. અને જેવા તીર્થંકર ભગવાનને પોતાની પર્યાયમાં અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે ને, એવી જ મારી પર્યાયમાં દશા પ્રગટ થઈ ગઈ ને ત્યાં આગળ. હવે એમના માને મારામાં જે બધું અંતર યહી ઉપરી જાન, એ ઉપરનું અંતર પણ શું થઈ ગયું? નીકળી ગયું. પ્રયોજન અહીંયા આ છે આખું.
ક્ષીણ મોહ સુધી લઈ ગયા. તમે થોડો ન્યાય વિચારશો તો ખ્યાલ આવશે. ખાલી જગતને સ્તુતિથી ના છોડી દીધું, શ્રેણી પણ ચડાવ્યા અને 12મા ગુણસ્થાન સુધી લઈ ગયા. હા, અને સ્તુતિનું ટોપિક છે અને 12મામાં આવે એટલે કમ્પલસરી 13મું આવે ને આવે. એટલે સ્તુતિના ફળમાં અંદરમાં રિઝલ્ટમાં પર્યાયની અંદર અનંત ચતુષ્ટય પ્રગટ થતા જોવામાં આવે છે. એટલે મારે પણ જે બોલે છે ને, હો મેરી એસી દશા જૈસી તુમ ધારી રે, મારે મારી પર્યાયમાં એવી દશા પ્રગટ કરવી હોય ને તો આ આખું પ્રકરણ સમજવું જરૂરી છે. અને એક જ મિનિટમાં પૂર્ણ કરીએ છીએ. એના પછી 27 નંબરનો શ્લોક આવ્યો જે આપણે જોયો, અને એના પછી 28 નંબરનો શ્લોક આવ્યો જે આપણે આજના સ્વાધ્યાયની અંદર એની આ પ્રમાણે ચર્ચા કરી. અને તમે પેજ નંબર જુઓ, 73 નંબરના પેજ ઉપર જુઓ. 73 નંબરના પેજ ઉપર 28 નંબરના શ્લોકનો ભાવાર્થ પૂરો થયો ને. દીર્ઘ સંસારીવાળી વાત તો આપણે લાસ્ટ સ્વાધ્યાયમાં એટલે કરી પણ હતી. એના પછી લખ્યું, સાંભળજો. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે જે એમ કહ્યું હતું કે અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, તેનું નિરાકરણ કર્યું. આટલે સુધી આ 33 ગાથાનું અહીંયા સ્તુતિનું ટોપિક પૂર્ણ થાય છે. આગળનો સ્વાધ્યાય આપણે કરીશું. જીનવાણી સ્તુતિ મેં બતાઈ અનંત उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार।